अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે ગુલાબ જામુન। આ ગુલાબ જામુન છે જે ઘણા બધા માણસો મને કીધા છે કે ઓલાકાને માવાના ગુલાબ જામુન શીખવું છે। આ છે મારી મમ્મીની રેસિપી અને એકદમ સરસ ગુલાબ જામુન થાય છે। આ તો આપણે શરૂ કરીએ। એમાં બહુ ઘણી બધી વસ્તુ નથી જાતી, પણ પહેલા હું તમને બતાવીશ કે અહીંયા છે આપણા પાસે આપણી ચાસણીનું આપણે કરશું। આમાં છે મારી પાસે 2 કપ ખાંડ, એમાં હું નાખીશ 2 કપ પાણી। હવે આ હું અહીંયા ચૂલા ઉપર રાખીશ। એની અંદર હું નાખી દઈશ મારી એલચી, અને જેટલું એલચી તમને નાખવું હોય, અને એમાં હું નાખી દઈશ મારું સેફ્રોન। ઓકે, હવે આપણે આ થઈ ગયું આપણી ચાસણી। આપણે એને હવે આમ ચૂલા ઉપર અહીંયા રાખી લઈશું અને એને હું ઓન કરી નાખીશ ને હું તમને બતાવીશ કે ક્યારે આ ચાસણી બરાબર થઈ જશે, તો તમને ખબર પડે કે ક્યારે રેડી હશે। તો ત્યાર સુધી આપણે હમણાં આવીને હું તમને બતાવીશ કે આપણે હવે જે ખાસ જામુન માટે શું વસ્તુની જરૂર પડશે। તો અહીંયા છે જે આપણો માવો છે, માવો આપણે વાપરશું 12 ounces જે છે 341 ગ્રામ્સ। આઈ થિંક એને કહે છે 341 એવું કંઈક છે ગુજરાતીમાં, પણ 341 ગ્રામ્સ છે ને 12 ounces એટલે 12 ounces છે આ માવો। તો આ માવોને હું ખમણી નાખીશ, પણ આ આપણે કરશું, હું કરીશ પછી। પહેલા આ તમને બનાવવું ખપશે આ મિક્સચર ને, એને લગભગ 2 કલાક માટે રાખવું ખપશે। આ મિક્સચરમાં આપણને ખપશે સોજી, જે છે 3/4 કપ સોજી। તો જો 1 થી ઓછું, ઓકે। અને જેટલું આપણે સોજી લીધા એટલું જ આપણે દૂધ લઉં છે, અને જેવું પણ તમારી પાસે દૂધ હોય એ તમે વાપરી શકો છો। એમાં હેવી કે એવું કાંઈ જરૂર નથી। તો જેટલી સોજી એટલું દૂધ, બસ એને આપણે આમાં નાખી અને આપણે એને મિક્સ કરીને રાખી દઈશું। અને આ આપણને ખબર પડશે લગભગ 2 કલાક લાગે છે આને। આ ફાઇન રીતે તમે જોશો કે જે સોજી છે, દૂધ બધી સોજી એને પી લેશે। તો ઇન્શાલ્લાહ આપણે હું લગભગ જોઈશ 1.5-2 કલાક પછી પાછી આવીશ, હું તમને બતાવીશ કે આ કેવું લાગે છે। સાથે સાથે હું આ માવો પણ ખમણી કે પછી આપણે આપણું જામુન તરવાનું શરૂ કરશું। આપણી ચાસણી અહીંયા તૈયાર છે, તમે જોશો તો એકચ્યુઅલી ઘાટી લાગે છે ને તમે હાથમાં નાખશો તો એક તાર થવું ખપે, એક થ્રેડ કે છે એને। તો તમે જોશો સાવ ક્લોઝલી તો એક જ તાર થાય છે। તો હવે આ એક તાર એટલે બરાબર થઈ ગઈ છે। તો બસ હવે આપણે આ અને હું લઈશ કે ફાઇન રીતે ભલે ઠંડુ થતું હોય હમણાં, ત્યાર સુધી હજી વાર છે આપણે એને લગભગ કલાક, સવા કલાક, જ્યાર સુધી આપણું સોજી અને દૂધનું મિક્સચર હજી ફોર્મ થાય। હવે અહીંયા છે આપણું ખોયા કે માવા, જેને હું બરાબર ફાઇન રીતે ખમણી નાખી, અને તમે જોશો તો આ જે છે આપણું સોજી અને દૂધ જો કેવું ફાઇન થઈ ગયું છે। તો હવે આપણે આમાં નાખશું ખાલી 1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર, અને એને ફાઇન રીતે આપણે હલાવી નાખશું કે શું આપણને ખબર હોય કે બધી બાજુ બરાબર સ્પ્રેડ થઈ ગયું છે। ઓકે, પછી આપણે નાખી દઈશું આપણા માવામાં। ઓકે, બધું એક વખત આમ ફાઇન રીતે અંદર ગળી જશે, પછી આપણે એનું લોટ બાંધશું। હવે અહીંયા બાજુમાં હું દૂધ રાખી છું, ને કોઈક વખત દૂધની જરૂર પડે છે, કોઈક વખત દૂધની જરૂર નથી પડતી, તો એ આપણને જોવું ખપશે। તો બસ હવે આપણે આને લઈને આપતા કરીને ફાઇન રીતે એનું લોટ બાંધશું। અને ચાહે તમે લોટ બાંધતા હો તો આમ ખાલી એને મેક શ્યોર કરજો કે આમ બરાબર આમ મસરાય, તો બધો માવો આમ ફાઇન રીતે અંદર ઓગળી જાય। ઓકે, હવે આમાં મને એમ લાગે છે કે થોડુંક મને દૂધ નાખવું ખપશે, અને બધું વેધર ઉપર ડિપેન્ડ થાય છે।
કોઈક વખત જરૂર નથી પડતી, કોઈક વખત જરૂર પડે છે. એટલે તમને જ નથી ખપતું કે આ લોટ એકદમ આમ કઠણ હોય, ને એવું નથી ખપતું કે આ લોટ સાવ એકદમ પોચું હોય. તો હવે તમે જોશો તો કઠણ છે, પોચું નથી. તો એટલે હું એમાં થોડુંક ડબ્બાનું દૂધ ખાંડ વગરનું એમાં નાખીશ, બહુ નહીં, ખાલી જરાક જ. પછી આપણે લોટ બાંધશું તે પાછું જોશું કે આપણને કદાચ જો હજી આમ પોચું કરવું ખપે તો પછી આપણે એની અંદર બીજું દૂધ નાખશું. હવે મને એમ લાગે છે કે જરાક ખપશે, જરાક જેટલું હું પહેલાં નાખી એટલું જ. અને ચીકણું હોવું જોઈએ, કારણ કે આપણે જરાક વાર એને રાખશું, પછી પોતે સુકાઈ જશે ને આપણે પછી લોટ બાંધશું. તો તમે એમ સમજો લગભગ 2 ચમચા જેટલું એમાં ટોટલ દૂધ નાખી છું હું. ઓકે, ને હું છે ને આ વિડીયોને નથી કાપી, કારણ કે મને ખપે છે કે આ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે તમે જો કે આ લોટ કેવી તામ એનું હોં ખપે, એટલે હું આ વિડીયોને શોર્ટ નથી કરી. જો તમને એમ થાય કે તમે બોર્ડ થઈ ગયા છો તો તમે ફોરવર્ડ કરી શકો છો, પણ મને ખાસ કરીને ખપે છે કે તમને દેખાય કે આ કેવો લોટ હોય જોઈએ. હવે તમે જોશો તો કાફી ચીકણું છે ને એવી તામ જ હોવું જોઈએ. એટલે હું આ લઈને આમાં નાખી દઈશ અને આપણે ખોપરશું જરાક જ વાર કે આ જરાક ફાઇન રીતે સુકાઈ જાય. પછી આપણે એને ફાઇન રીતે રાઉન્ડ ગોળા કરી અને હું તેલ મારું ઓન રાખી છું અહીંયા. તો તમે જોશો તો એટલું બધું હાઈ નથી, પણ આસ્તે આસ્તે ગરમ થાય છે. ને પછી આપણે ટેસ્ટ કરશું આપણું ઓઇલ, ને પછી આપણે એને તરવાનું શરૂ કરશું. અહીંયા તમે જોશો તો આપણી ચાસણી પણ હું સાવ લો ઉપર રાખી છું, સાવ લો ઉપર. તમે જોશો તો આને આકડા તાંડાનો જરાય જરૂર નથી. તો ઇન્શાલ્લાહ આપણે લગભગ 10 મિનિટ પછી આવીને હું તમને બતાવીશ કે આને આપણે ગોળા કરશું. સો હવે હું તમને બતાવું, મને ખપે છે કે હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું કે હું કેવી તામ આ ગોળા બનાવું છું. તો અહીંયા થોડુંક મારી પાસે ઘી છે, એને હું હાથમાં નાખું છું અને હું જરાક આ તમે જોશો તો આમ ફ્લેટ કરી નાખી છું, કારણ કે જેટલું ફ્લેટ હશે ને જેટલું હવાને ઓલું થશે તો ડ્રાય થતું જશે. ને તમને ખબર છે કે જરાક મિક્સચર સુકાયેલું હોય, જો ભીનું હશે તો તમારા હાથમાં ચોટશે, અને જો ચોટે તો ખોબરી જાઓ જરાક હજી વાર, પક્કા જરાક સૂકું થાય. ને જ્યારે તમે એને રોલ કરો તો એને મેક શ્યોર કરજો કે એમાં કાંઈ પણ ક્રેક્સ ના હોય, સાવ સ્મૂધ ને રાઉન્ડ હોય. તો હું આ પતાવું છું હજી, પછી ઇન્શાલ્લાહ હું તમને બતાવીશ જ્યારે હું આ એનું તરવા માંડીશ ત્યારે. તો જો આપણા ગુલાબજાંબુ ફાઇન થઈ ગયા છે. હવે આ જે ચાસણી છે મારી એ ઠરી ગઈ છે, તો એટલે હું એની અંદર મારા ગરમ ગુલાબજાંબુ નાખું છું. પણ જો ચાસણી ગરમ હોત તો હું તમને કહીશ કે એનું જે કન્સિસ્ટન્સી થાય છે એ બહુ સાવ પોચા થાય છે ને અંદર આટલી બધી ચાસણી અંદર ઘરી જાય છે અને સાવ સોફ્ટ થઈ જાય છે. હવે જો તમને સાવ સોફ્ટ ગુલાબજામુન ગમે તો તમે ગરમ ગુલાબજાંબુ ગરમ ચાસણીમાં નાખજો. પણ જો તમે મારા જેવા હો અને તમને ગુલાબજાંબુ ગમે જે બારેથી ફાઇન એનું જરાક એનું કઠણ હોય એની ચામડી, અને અંદર ફાઇન હોય, તો પછી તમે તમારા ગરમ ગુલાબજાંબુ ઠંડી ચાસણીમાં નાખજો. એટલે સાવ ઠંડી નહીં, સાવ નવસેકી છે. તો અહીંયા મને જોવું છે કે કઈ. ઓકે, તો હવે હું તમને બતાવીશ. મને તમને બતાવ્યું છે તો શું તમે અંદર જોઈ શકો કે એના ડિફરન્સ શું છે. ઓકે, હવે આ જે છે આપણે એને કાપશું.
તો તમે જોશો કે હજી વાર છે ચાસણી પીવા માટે, પણ બીજી અડધી કલાકમાં એ ચૂસી લેશે. પણ જો આમ સાવ આમ સોફ્ટ નથી. પણ હવે હું તમને આ ગુલાબજાંબુ બતાવીશ. તો ચાલો આ લે. હવે આ જે છે એ હું નાખી હતી ગરમમાં. તમે જોશો કે આ સાવ અંદર પી ગયું છે. તમે જોશો, તમને દેખાય તો સાવ અંદર પી ગયું છે. એટલે સાવ બહુ મીઠું છે આ. તો સોરી, એકદમ ફાઇન થયું છે. થેન્ક યુ સો મચ મમ ફોર ધીસ રેસિપી. કે મારી મમ્મી મને આ રેસિપી દીધા છે. પણ આમ એટલું સ્વાદિષ્ટ છે આ. એટલે તમને ખાલી એમાં ધ્યાન રાખવું ખપશે જોવા માટે કે તમને કેવા ગમે છે ઘરે. સાવ પોચા ખપે તો યાદ રાખજો ગરમ ગુલાબજાંબુ, ગરમ ચાસણી. અને જો તમને મારા જેમ ગમે કે બારે ફાઇન જરાક કઠણ ચામડી હોય ને અંદર, તો પછી તમે ગરમ ગુલાબજાંબુ નવસેકા ચાસણીમાં નાખજો. આ રેસીપી બનાવશે લગભગ 30. તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા ગુલાબજામુન. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.